જય સ્વામિનારાયણ ભક્તો, અમારી યુટ્યુબ ચેનલ ક્રોનિકલ્સ ઓફ સ્વામિનારાયણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વહાલા ભક્તજનો, સત્સંગની માં એટલે કે સદ્ગુરુવર્ય મુક્તાનંદ સ્વામીના જીવન કવનની શ્રેણી મુક્તાખ્યાનના ચોથા પ્રકરણનો આજે આપણે લાભ માણીશું. આગળના પ્રકરણમાં આપણે જોયું કે અમરેલીના મહાન અને પરોપકારી એવા સંત શ્રી મૂળદાસજીએ કૂવે પડી આત્મહત્યા કરવા જતી રતન નામની સ્ત્રીને રોકી તેનું પાપ પોતાના માથે લઈ અને અનેક કષ્ટો સહીને પણ તેને દીકરીની જેમ પોતાની સાથે રાખી એક નહીં પણ 3 જીવની રક્ષા કરી. સમય જતાં રતનને દીકરીનો જન્મ થયો અને તે દીકરી મોટી થતાં તેના વિવાહ આનંદ નામના અતિ સંસ્કારી અને કુલીન બ્રાહ્મણ યુવાન સાથે લગ્ન કરાવ્યા અને વખત જતાં તેમને ત્યાં અક્ષર મુક્ત શ્રી મુક્તાનંદ સ્વામીએ પુત્ર રત્ન રૂપે અવતાર ધર્યો. માતા પિતાએ તેમનું નામ મુકુંદાસ રાખ્યું અને આપણે જોયું કે મુકુંદાસ બહુવિધ વિદ્યામાં પારંગત બનવા નાનપણથી જ ઉચ્ચ લક્ષ્યાંક રાખી પિતાની આજ્ઞાના અનુસંધાને સતત પુરુષાર્થ કરી રહ્યા છે અને બાળપણથી જ બ્રહ્મચર્ય સિદ્ધ કરવાના સપના સેવી રહ્યા છે. અને ત્યારે જ માતા પિતાએ મુકુંદને પરણાવી સંસારના બંધનમાં બાંધી દીધા. પરંતુ બ્રહ્મચર્ય સિદ્ધ કરવાના દ્રઢ નિશ્ચયી એવા મુકુંદ સાચા ગુરુની શોધમાં નીકળવા તૈયાર છે. પરંતુ ઘરેથી કોઈ રજા આપશે નહીં તે જાણતા મુકુંદ તીર્થયાત્રા પર જવાનું બહાનું કરીને ઘરે રજા માંગે છે. હવે આગળની વાત આજના આ પ્રકરણમાં માણીએ. પ્રકરણ શરૂ કરતા પહેલા આપ સૌ અમારી સાથે ક્યાંથી આ પ્રકરણનો લાભ લેવા જોડાયા છો તે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો. આપના પ્રતિભાવો અમને મહારાજ તથા તેમના આશ્રિત સંતો ભક્તોના આવા જ દિવ્ય અને કલ્યાણકારી પ્રસંગો નિયમિત રીતે આપ સુધી પહોંચાડવાની પ્રેરણા આપતા રહે છે. મુકુંદાસને તીર્થયાત્રા પર જવાની રજા મળતા તેઓ હવે ગુરુ શોધ યાત્રાએ નીકળવાનું વિચારી રહ્યા છે. સંસાર છોડી હંમેશને માટે ગુરુરૂપ હરિના ચરણમાં સમર્પિત થઈ જવાના ગૂઢ રહસ્યને છુપાવી મુકુંદાસ યાત્રાએ જવાની અનુમતિ મેળવી રહ્યા છે. એટલે માતા પિતાએ વહેલામાં વહેલી તકે યાત્રા કરી પાછા ઘરે આવી જવાની શરત કરી દિલગીર હૃદયે રજા આપી છે. અનુમતિ મળતા જ ઘર સંસારને સર્વદા અને સર્વથા ત્યાગ કર્યો. જૂઠા જગતનું સગપણ તોડ્યું જેમ તોડે કાચો ધાગો. બ્રહ્મચર્ય રૂપ મુખ્ય સાધનને સિદ્ધ કરાવે અને પ્રગટ પ્રભુનું મિલન કરાવે તેવા શુદ્ધ બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુ જલ્દી મળે તેવી દિશામાં આજે મુકુંદાસે ડગ માંડ્યો છે. ઉતાવળી ચાલે ચાલતા મુકુંદ મનમાં શુદ્ધ ગુરુની તલસાટ અનુભવતા આગળ ધપી રહ્યા છે. મુકુંદ વિચારે છે કે મારી તીવ્ર ઈચ્છા પૂર્ણ કરનાર ગુરુને હું શું ભેટ ધરું. મારી પાસે એવું કંઈ નથી જે આપી રાજી કરી શકું, પણ હા, આપ કરી અર્પણ એ ન્યાયે હું જ અર્પણ થઈ જાઉં. આ મનોમન મુકુંદ ગુરુ ગુણાનું દર્શન ઝંખતા માર્ગમાં આવતા યાત્રા સ્થળોમાં જઈ દેવ દર્શન કરી સંત સમાગમ કરી પોતાની પ્રતિજ્ઞાને સફળ કરે તેવા જ્ઞાનદાતા સન્નિષ્ઠ સદ્ગુરુવર્યની તપાસ કરી રહ્યા છે. એવામાં સાંભળવા મળ્યું છે કે ધ્રાંગધ્રામાં વચનસિદ્ધ અને બ્રહ્મચર્ય સિદ્ધ દ્વારકાદાસજી રહે છે. તે સ્વશિષ્યોને પણ બ્રહ્મચર્ય પડાવે છે. મુકુંદાસ ત્યાં પહોંચ્યા, રહેવાની અનુમતિ મેળવી આશ્રમની સેવામાં લાગી ગયા. થોડા દિવસો બાદ સ્વસંકલ્પ ગુરુ આગળ નિવેદન કર્યો. પરંતુ દ્વારકાદાસજીએ વિચાર્યું કે આ બાપડો જિજ્ઞાસુ છે, જેથી તેને સાચા ગુરુ બતાવું. આમ વિચારી તેમણે મુકુંદને કહ્યું કે મુકુંદ, તું જે વાત કરે છે તેની સિદ્ધિ તો વાંકાનેરના કલ્યાણદાસજી કરાવી શકશે. મારાથી એ નહીં થાય. લે, હું તને ભલામણ પત્ર લખી આપું છું, તે લઈ તું ત્યાં જા. એ મહાન સંત છે. તે પિત્તળની કોપીન પહેરે છે. તેણે મન ઉપર કાબૂ મેળવેલો છે, એટલે તારી તીવ્ર ઈચ્છારૂપ મનોકામના પૂર્ણ થશે. ભલામણ પત્ર લઈ મુકુંદે વાંકાનેરની વાટ પકડી. મુકુંદ દ્વારકાદાસજીના દોરડામાંથી છૂટી કલ્યાણદાસજીના આશ્રમે પહોંચ્યા. તેમનો શિષ્યભાવ સાદર સ્વીકારી તેમની અનુવૃત્તિ મુજબ સર્વવિધ સેવામાં તત્પર થઈ રહ્યા. નવરાશના સમયમાં કલ્યાણદાસજીનું સમાગમ કરતા. આ પ્રદેશમાં કલ્યાણદાસજીની પ્રતિષ્ઠા એક નૈષ્ઠિક વ્રતધારી તરીકેની હતી અને શિષ્યમંડળ પણ ઘણું હતું. પરંતુ મુકુંદ મૌનપણે આ બધાની દિનચર્યા જોયા કરતા. આમ મુકુંદને મનોવ્યથામાં વલોવાતા જોઈ એક દિવસ કલ્યાણદાસજીએ પ્રસન્નતા જણાવતા મુકુંદને પાસે બોલાવી કહ્યું કે મુકુંદ, હું તારી સેવાથી રાજી થયો છું. તો જે કંઈ જોઈતું હોય કે કંઈ કામકાજ હોય તો વિના સંકોચે જણાવજે. પરંતુ મુકુંદ તો આ ચાલતી વાત દરમિયાન પણ વિચારી રહ્યા હતા કે જેને મળવે માન્યું કલ્યાણ રે, તેને જોવા ઘડી ઘડીએ, ખાતા પીતા જોતા જણાશે રે, આશય એના અંતરનો. આવા વિચારોના વમણમાં વલોવાતા મુકુંદને કલ્યાણદાસે ઢંઢોળી કહ્યું કે બેટા મુકુંદ, શું વિચારે છે? તારા મનની વ્યથા ઠાલવી દે.
મારાથી બનશે તેટલા ખુલાસા કરી યોગ્ય રાહ બતાવીશ. એ જ સમયે સમય સૂચકતા વાપરી નિખાલસ ભાવે કહ્યું કે મારે આપના માર્ગદર્શનથી અખંડ બ્રહ્મચર્ય સિદ્ધ કરવું છે અને પ્રત્યક્ષ ભગવાનના દર્શન કરવા છે. આ પ્રકારની મુકુંદની અરજ સાંભળી કલ્યાણદાસ તો થીજી ગયા. કોઈ ગંભીર વિચારના ઊંડાણમાં ઉતરી ગયા જાણી મુકુંદદાસે કહ્યું કે ગુરુજી, હું જાણું છું કે દીર્ઘકાલમ બ્રહ્મચર્યમ, કળિયુગમાં તેને મહર્ષિઓએ વર્જ્ય ગણ્યું છે. વળી તત્સૃષ્ટ સૃષ્ટ સૃષ્ટેષુ ઋષિ નારાયણ સ્મૃતે. આમ ભાગવતમાં પણ લખ્યું છે કે સ્ત્રીરૂપી માયાથી મોહ તો એક નારાયણ ઋષિ વિના બીજા બધાને થયો છે અને થાય છે. પણ ગુરુ, બીજા ઘણા એવા શાસ્ત્રોમાંથી જાણવા મળે છે કે ગુરુની મોજથી અગાધ અને અપાર વસ્તુનો પણ પાર પામી શકાય. પરંતુ કલ્યાણદાસજીએ શિષ્ય મુકુંદદાસની અભિલાષાની સિદ્ધિમાં પોતાનું અસામર્થ્ય અવધારીને એકાંતમાં ખરી વાત જણાવતા કહ્યું કે મુકુંદ, ખરેખર તું મહાન છે. તારી ઈચ્છા પૂર્ણ કરવાનું મારું ગજુ નથી. તારો નિશ્ચય ઘણો કઠિન છે. મુકુંદ, તું મુમુક્ષુ છો, માટે મારી એક ખાનગી વાત તને કરું, સાંભળ. આ વાતને 40 વર્ષના વાણા વહી ગયા છે. જ્યારે હું યાત્રાએ નીકળ્યો ત્યારે ખાતરોજ ગામની ભાગોળે પનિહારીઓને ઉજ્જૈનનો રસ્તો પૂછ્યો. ત્યારે એક યુવતીએ હાથનું લટકું કરીને રસ્તો ચીંધેલો. મુકુંદ, 40 વર્ષના થર જામી ગયા છે એ ઘટનાને, છતાંય ચિત્તમાં ચોંટીને બેઠો છે એ ગોરા સોડોળ હાથનો અનુપમ લટકો અને તેણે પહેરેલ કંગનનો એ રણકાર. હવે તું જ કહે મુકુંદ, તું જ કહે, કિતના કઠિન હૈ વોહી નિષ્કામ વ્રત. મુકુંદ, કોપીને તાળા મારી શકાય, પણ કાંઈ મનને થોડા ગાળા મારી શકાય છે. આ સાંભળી મુકુંદની મનોવ્યથા ઓર વધી ગઈ. કલ્યાણદાસજીના સંગથી આશાપાશ તૂટતા જણાયા, પરંતુ નક્કી કરેલી મંઝીરે ગમે તે ભોગે પહોંચવાની ઉત્કટ ભાવનાએ તો હવે માજા મૂકી. તે ઇશ્ક હવે આવેશમાં પરિણમ્યો અને મુકુંદદાસે કલ્યાણદાસજીને કહી દીધું કે સંસાર છોડી ભેખ પહેરી જગતને ભરમાવો છો, સંત બની હિંમત વગરની વાત કરી મુમુક્ષુની તીવ્ર વાંચનાને તોડો છો. જો હિંમત વગરની જ વાત કરવી હોય તો પછી એ પિત્તળની કોપીન પહેરી તાળા શા માટે માર્યા? સંત સંસારમાં હોય, પરંતુ સંસાર સંતમાં ન હોય. કલ્યાણદાસજી, પાણીના વહાણ ચાલે, પણ વહાણમાં પાણી ન ચાલે. કલ્યાણદાસજી. કલ્યાણદાસજીએ કહ્યું, મુકુંદ, તું હજી ઉગીને ઊભો થાય છે ત્યાં નાના મોઢે મોટી વાત કરી આકાશને બાથ ભીડવા મથે છે. બેટા મુકુંદ, હજી તું નાનો અને નમણો છે. તને દીવાની યુવાનીનો અનુભવ થયો નથી, તેથી તું આવી વાતો કરે છે. પણ મોટો થઈશ અને જ્યારે જુવાની શિંગડા કાઢશે ત્યારે તેને ખ્યાલ આવશે કે અખંડ બ્રહ્મચર્ય પાલનની સમસ્યા કેટલી કઠણ છે. કલ્યાણદાસજીના વચનોએ તો મુકુંદના હૃદયમાં કાળો કેર વર્તાવ્યો. વિચારોની આંધી ચડીને પ્રચંડ વાવાઝોડું ફૂંકાયું. પરંતુ મુકુંદ આવા ઢોંગી ગુરુના ઢોંગ ભર્યા શબ્દોથી પાછા પડે તેમ ન હતા. તેમણે તો કલ્યાણદાસજીનો તરત જ ત્યાગ કરી ત્યાંથી વહેતી પકડી. પરંતુ મુકુંદદાસના અંતરમાં દુઃખદ વિચારો ચાલવા લાગ્યા કે જે ધ્યેયને ખાતર ઘરને તિલાંજલિ આપી તે ધ્યેય શું સિદ્ધ નહીં થાય? જેને શોધવા આજે ઠેક ઠેકાણે ભમું છું તો પણ મોક્ષ માર્ગના સાચા ભૂમિયા નહીં મળે? આ દેહે કરીને જ નિષ્કામ વ્રત સિદ્ધ નહીં થઈ શકે? અરે, અનંત નોધારાનો આધાર, દીનજનનો દયાળ, પ્રાણનાથ પ્રગટ પ્રભુ શું નહીં મળે? મેં જે સાચા ગુરુ શોધવા માટેની યાત્રા શરૂ કરી છે તેમાં શું સાચા ગુરુ નહીં મળે? કલ્યાણદાસ જેવા ખોટા ગુરુના સંગથી શો ફાયદો? આવું વિચારતા મુકુંદદાસ ગાઈ ઉઠ્યા કે કામી ગુરુ વૈષ્ણવ વેશ રાખે, શિષ્યાંગનાનો પણ સ્વાદ ચાખે, પાપિષ્ઠ બુદ્ધિ વિષયાનુરાગ, તેવા ગુરુનો કરીએ જ ત્યાગ. જેની બુદ્ધિ જ પાપિષ્ઠ છે, શરણે આવેલી સ્ત્રીઓને પણ ધર્મભ્રષ્ટ કરે અને વેશ તો વરવો રાખે, અને કોઈ મહાન જોગીના જેવી તો તેની ચેષ્ટા હોય. આવા ધંબી ગુરુથી શો ફાયદો? જે ગુરુ જ્ઞાન જ અવળું આપે અને પોતે તો ભ્રષ્ટ થયેલા હોય, પરંતુ શિષ્યોને પણ અવળું જ્ઞાન કહી ભરમાવતા હોય, તેવા ગુરુનો જલ્દી ત્યાગ કરવાથી જ સુખ થાય, નહીતર તો એ અનંત જન્મો ઊભા કરે. આમ મુકુંદની મુખાકૃતિ પર નિરાશાની નદી વહી અને અંતરમાં ઘોડાતા વિચારોએ મૂર્ત સ્વરૂપ પકડ્યું કે જો એમ જ હોય તો આ પાપાત્મક દેહને રાખીને શો ફાયદો? આમ મુકુંદદાસના મનોમંથને તો હવે કાબુ ગુમાવ્યો અને આત્મહત્યા કરવા સુધીના વિચારોની આંધી ચડી.
ઘણા વિચારોને અંતે મુકુંદદાસના મનનું મૃગજળ ઓસરી ગયું, વિષયોનું વિષ વર્તાઈ ગયું, દ્વિધા અને દ્વંદ્વ દૂર થયા અને એ મનોમંથનમાંથી નિર્ણયનું નવનીત નીકળ્યું કે ગમે તે ભોગે ધ્યેય સિદ્ધ કરવો, નહીંતર આ દેહનો અંત આણવો. આવા વિચારોના વમળમાં મનને મીઠો ઠપકો આપી પોતાના વિચારને મજબૂત બનાવી રહ્યા છે. મરજીવાને માર્ગે જન કોઈક જાવે રે, પહેલું પરઠે મોત તે મુક્તા ફળ પાવે રે. આમ ગાતા ગાતા મુકુંદાસ વાંકાનેરથી નીકળી આગળ વધે છે. ત્યાં રસ્તામાં એક ઘેઘૂર આંબલીનું વૃક્ષ જોયું. તેની નીચે પાણીનું નહેરું ચાલ્યું જતું હતું. મુકુંદાસ તેની નજીક ગયા અને ઉપર ચડ્યા અને ત્યાંથી શરીરને પડતું મૂકવાની તૈયારી કરી. ત્યાં જ આકાશવાણી થઈ, થોભી જા મુકુંદ, થોભી જા બેટા. આત્મહત્યા એ ભયંકર પાપ છે, માટે આત્મહત્યા કરીશ નહીં, પણ સરદાર જા, ત્યાં તારા શુભ સંકલ્પો સિદ્ધ થશે. આ સાંભળી મુકુંદાસ ચમક્યા કે આ અવાજ કોનો? ચોમેર નજર કરી પણ કોઈ ન દેખાયું. વિચાર્યું કે વેરાન વગડામાં કોઈનો વાસ હોય ખરો? ના ના, આ અવાજ કોઈનો નથી, પરંતુ આ તો મારા છેતરામણા મનની ભ્રમણા છે, ભ્રમણા. આમ સમજી ફરી પાછું પડતું મૂકવાની તૈયારી કરી ત્યાં એ જ શબ્દો આકાશમાં પડઘાય છે. વળી મુકુંદે નીચે ઉતરી આજુબાજુ જોયું, પણ કોઈનો પડછાયોએ આગળ ભાળ્યો નહીં. એટલે ત્રીજી વાર ઉપર ચઢી પડતું મૂકવાની તૈયારી કરી. ત્યાં વળી એનો એ જ અવાજ સંભળાયો. એટલે મુકુંદાસને થયું કે નક્કી અંતરિક્ષમાંથી કોઈ પરમાત્મારૂપ પરમ તત્વ પ્રેરણાનો પ્રસાદ પીરસી પ્રગટ પ્રભુને પામવાનો પંથ પમાડી રહ્યું લાગે છે. આમ ધારી સરદારનો માર્ગ પકડ્યો. વાત વાતમાં સરદાર આવી ગયું. રાત અને દિવસનો સતત પંથ કરી મુકુંદ વહેલી સવારમાં સરદાર પહોંચ્યા. આછું અજવાળું થઈ રહ્યું છે. અવનીને આંગણેથી અંધારા આથમી રહ્યા છે. એવા સમયે આત્મહત્યા કરી જીવનદીપ બુઝાવવાના વિચારને મુલતવી રાખનાર મુકુંદાસ તુલસીદાસજીના આશ્રમમાં પ્રવેશે છે. રૂપગુણના ભંડાર, સૌમ્ય, સરળ અને શાંત સ્વભાવના કોઈ અજાણ્યા આગંતુકને તુલસીદાસજી મીઠો આવકાર આપી ખબર અંતર પૂછે છે. મૌન સ્વભાવના મુકુંદ પ્રથમ તો સેવક બની આશ્રમમાં રહેવાની ઈચ્છા દર્શાવે છે. અનુમતિ મળતા દાસ ભાવે બધી સેવામાં ઓતપ્રોત બન્યા અને આશ્રમમાં થતી રામચરિત માનસની કથામાં તલ્લીન રહેવા લાગ્યા. એક દિવસ તુલસીદાસજીએ ગુણિયલ અને જિજ્ઞાસુ વૃત્તિના મુકુંદાસને આજ્ઞા કરી કે રામાયણ વાંચતા ફાવતી હોય તો આજે આપ વ્યાસાસને બિરાજી ભક્તોને કથામૃતનું પાન કરાવો. મુકુંદાસને તો જોઈતું હતું ને વૈધ એ બતાવ્યું, દોડવું હતું ને ઢાળ આવ્યો. મુકુંદ તો તુરત જ વ્યાસપીઠ ઉપર બેસી પ્રભુની પ્રાર્થનાનો પ્રારંભ કર્યો અને પછી રામાયણની ચોપાઈઓ ગાઈ સભામાં ચમક વૃત્તિનો ચળવળાટ ફેલાવ્યો. धीरज धर्म मित्र अरुणारी आपद काल परखिए चारी. राम सिया राम जय जय राम. राम सिया राम जय जय राम. हरि अनंत हरि कथानंता कहि सुनहि बहुविधि सब संता. राम सिया राम जय जय राम. राम सिया राम जय जय राम. આ કર્ણપ્રિય ચોપાઈઓ સાંભળી શ્રોતાજનોના હૃદયમાં દિવ્ય ચેતના પ્રસરી ઉઠી અને દરેક શ્રોતાજનોનું અંતર્મન આ નિર્મળ મુકુંદ તરફ અનાયાસે ખેંચાઈ રહ્યું. કલ્યાણદાસજી અને આકાશવાણીના આદેશ મુજબ સાચા ગુરુ સરદારમાં મળશે એમ ધારી મુકુંદદાસે સરદારમાં વાસ કર્યો છે.
અને પોતાની પરિચર્યામાં તત્પર એવા મુકુંદદાસ ઉપર રૂપ સંપત્તિ અને ગુણ સંપત્તિને લીધે તુલસીદાસને પરાપ્રીતિ પ્રગટ થઈ છે. મુકુંદદાસને પણ તુલસીદાસ વિશે તેમના પવિત્ર આચરણથી થોડો ભાવ પ્રગટ થયો છે. નિર્મળ મનના મુકુંદ તો સદાય ભગવત કથા વાર્તામાં તલ્લીન જ રહેતા. આશ્રમની બધી જ સેવા ભક્તિભાવથી કરે. બધી જ પ્રવૃત્તિઓમાં રામાયણના રાગોને તો મુકુંદ ક્યારેય પણ ભૂલતા નહીં. દર્શનાર્થે આવતા યાત્રાળુઓને સર્વવિધ સેવા મુકુંદ ખૂબ જ ખંતથી કરે. સાથે સાથે તેમને જીવનોપયોગી ઉપદેશ પણ આપે. રોજ સવાર સાંજ સુમધુર સ્વરમાં ભાવવિભોર બની શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી ભગવાન રામચંદ્રજીના ગુણ ગાય અને ગવડાવે. ભાવિક ભક્તોના સમૂહ સ્વરથી એ સરદારના ચોરામાં ભક્તિભાવની આહલાદક લહેરોથી આશ્રમનું વાતાવરણ સદાય ભક્તિમય જ રહેતું. આમ મુકુંદદાસમાં આધ્યાત્મિક ગુણોનો સમૂહ જોઈ તુલસીદાસ તો કૃતકૃત્યતા અનુભવવા લાગ્યા અને મનમાં માને છે કે હું ધન્ય બન્યો. જેવો જોઈતો હતો તેવો ગુણિયલ શિષ્ય મને મળી ગયો. મુકુંદ મારી બધી જ જવાબદારીઓ વહન કરી શકે તેમ છે. હવે મારે કોઈ જાતની ચિંતા રહેશે નહીં. એમ જાણી મહામુમુક્ષુ મુકુંદદાસને પોતાના બધા જ શિષ્યોમાં મોટેરા કર્યા અને આશ્રમની બધી જ જવાબદારી મુકુંદના શિરે મૂકી. ગુરુ આજ્ઞા એ જ પ્રભુ આજ્ઞા માની અનિચ્છા હોવા છતાં પણ બધો જ કારભાર સંભાળ્યો. પરંતુ મુકુંદના મનમાં તો મીઠી મૂંઝવણના તરંગો ઉઠે છે. જીવનમાં કંઈક ખૂટે છે એવો આત્મતાપ સતત સળગે છે. દ્વારકાદાસજી અને કલ્યાણદાસજીના આશ્રમ કરતાં અહીં કંઈક ઠીક લાગે છે, છતાં અંતરમાં લાગેલ સાચા ગુરુની ઝંખના હજુ પૂરી થઈ નથી. દિવસ ઉગે અને મુકુંદદાસના હૃદયમાં આકાશવાણીના પડઘા ઉઠે. સાંજ પડે અને નિરાશ થયેલા મુકુંદ આરતીની જ્યોત જલાવે. સાથે સાથે અંતરના ઊંડાણમાંથી પ્રાર્થનાનો પોકાર ઉઠે. હે દીનાનાથ, હે કૃપાનાથ, ક્યારે મળશે એવા સદ્ગુરુ કે જેના દર્શનથી હૈયામાં હા પડી જાય? ક્યાં મળશે એવા ગુરુ કે જેની સેવાથી મારી પ્રતિજ્ઞાને તૃપ્તિનો ઓડકાર મળે? હે પ્રભો, હું તો ભવો ભવો ભટક્યો, છતાં મારો છુટકારો કેમ નથી થતો? શું આ મૃત્યુલોકમાં સાચા ગુરુઓ મરી પરવાર્યા? શું આ ઉગતા કળીકાળમાં ધર્મના ધામ જ અધર્મના અખાડા બન્યા? સત્ય અને સત્પુરુષો વિના શું આ પૃથ્વી વાંજણી બની? અને જો એમ જ હોય તો હે પ્રભો, હવે હું શું કરું? જે ધ્યેયને ખાતર મેં ઘર છોડ્યું એ ધ્યેય સિદ્ધ નહીં થાય? હે મારા પ્રાણનાથ, હવે તો નાવના કાગ જેવી મારી ગતિ થઈ છે. ક્યાં જાઉં, શું કરું? અંતે તો આપ જ તારણહાર છો. હું આપનો દાસ છું, તમે મારા સ્વામી છો, માટે કંઈક રસ્તો બતાવો. હવે તો પ્રભુ, મારે એક તમારો જ આધાર છે. તમારા વિના મારું ચિત્ત ક્યાંય ચોંટતું નથી. જ્યાં દેખું ત્યાં ખારા સમુદ્ર જેવું ભાસે છે. માટે હે ભક્તવત્સલ પ્રભો, મને નિજજન જાણી દિલમાં દયા લાવો અને મારું આ દર્દ મિટાવો. આપ જ્યાં સુધી પ્રત્યક્ષ નહીં મળો ત્યાં સુધી મારી અંતરાગ્નિ શાંત નહીં થાય. આમ વલોવાતા હૃદયે વિરહાત્મક ભાવથી મુકુંદ ભગવાનને વિનવી રહ્યા છે. આમ સાચા ગુરુની શોધ માટે મુકુંદદાસ વિરહ વ્યથામાં જોરી રહ્યા છે. ઘણા ગુરુને જોયા, જાણ્યા, અનુભવ્યા અને સેવ્યા પણ ખરા, પરંતુ ઇન્દ્રિયોની ધારા નાશ કરે તથા વાસનાને નિર્મૂળ કરે તેવા ગુરુ હજુ સુધી ક્યાંય મળ્યા નહીં. દ્વારકાદાસજીના દ્વાર મોક્ષને માટે બંધ હતા, જ્યારે બ્રહ્મચારી કલ્યાણદાસજીની બ્રહ્મમયની વાત મિથ્યા નીકળી. અને તુલસીદાસજી તો લોભી પ્રકૃતિના છે. આ એકેયથી મારા દી ન વળ્યા. હવે કોને ગુરુ કરવા? આકાશવાણીએ કહ્યું છે કે સરદાર જા, સાચા ગુરુ સરદારમાં મળશે, પણ અહીં તો એવા કોઈ નથી. ઠીક ત્યારે જેવી ઈષ્ટદેવની ઈચ્છા. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં અમને ચોક્કસ જણાવશો. આપના પ્રતિભાવો અમને મહારાજના આવા જ દિવ્ય ચરિત્રોને વધુ સારી રીતે આપ સુધી પહોંચાડવા માટે પ્રેરિત કરતા રહે છે. અને આવા જ શ્રી હરિના ચરિત્રો નિયમિત સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને અન્ય ભાવિક ભક્તજનો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. જય સ્વામિનારાયણ.